નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંટી. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા નજર કરી લઈએ આજના માર્કેટને લગતા સમાચારો પર. સારી તેજી સાથે બજાર બંધ. સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 1%ની તેજી સાથે બંધ. બેંક નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઉછાળો. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં સૌથી વધારે ખરીદદારી. રિયલ્ટી શેર્સમાં આજે સૌથી વધારે ખરીદારી. ઇન્ડેક્સમાં 3%ની તેજી સાથે જ પીએસયુઝ, મેટલ, એફએમસીજીમાં પણ રહી સારી તેજી. એફએમસીજીમાં નેસ્લે લગભગ 4% ઉછળ્યો. નિફ્ટીના ટોપ ગેનર્સમાં થયો સામેલ. સપ્ટેમ્બરમાં કારથી લઈને ટુ વ્હીલર સુધીના ઓટો વેચાણમાં ઉછાળો. જીએસટી રિફોર્મ બાદ ઓટો વેચાણમાં જોવા મળ્યો મોટો ઉછાળો. ઓટો કંપનીઓને વર્ષના અંત સુધી ગ્રોથ ચાલુ રહેવાની અપેક્ષા. સપ્ટેમ્બરમાં ટ્રેડ ડેટાનામાં પણ આવ્યો ઉછાળો. વાર્ષિક ધોરણે એક્સપોર્ટ વધીને $3,638 કરોડ નોંધાયો. ઇમ્પોર્ટ પણ વધીને $6,853 કરોડ પર નોંધાયો. વાણિજ્ય સેક્રેટરીનું નિવેદન. સપ્ટેમ્બરમાં સૌથી વધારે ગોલ્ડ, ફર્ટિલાઇઝર, ઇલેક્ટ્રોનિક્સનો ઇમ્પોર્ટ. અને પરિણામની દ્રષ્ટિએ આવતીકાલે મોટો દિવસ. નિફ્ટીની 5 કંપનીઓ ઇન્ફોસિસ, વિપ્રો, નેસ્લે અને જીઓ ફાઇનાન્સના પરિણામ પર રહેશે નજર. લગભગ 2% વધી શકે છે ઇન્ફોસિસની સીસી આવક. માર્જિનમાં પણ સુધારો શક્ય. એલટીઆઈ માઇન્ડટ્રી 60ના પરિણામ પર પણ રહેશે નજર. આજના માર્કેટ સેશનની વાત કરી લઈએ તો હવે દિવાળીની જોશ જે છે આપણને માર્કેટમાં પણ આવતો જોવા મળ્યો છે અને આજના દિવસે આપણે ખરીદારી સાથે લીલા નિશાનમાં કારોબાર બંધ થતા જોયા છે. સેન્સેક્સની વાત કરી લઈએ તો 82,605 પર 0.70%ની મજબૂતી સાથે સેન્સેક્સ બંધ થયો છે. નિફ્ટીમાં પણ આપણને સારી મજબૂતી જોવા મળી. 0.71%ની મજબૂતી સાથે 25,323 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ. મિડકેપની વાત કરીએ તો ત્યાં 1.11%ની શાનદાર મજબૂતી બની અને 58,970ના સ્તર ઉપર મિડકેપનું ક્લોઝિંગ થયું છે. બેંક નિફ્ટીને જોઈ લઈએ તો ત્યાં પણ 0.54%ની મજબૂતી બની અને 56,799 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈએ એ પણ પોઝિટિવ છે. 1853 શેર્સમાં મજબૂતી તરફ કારોબાર બંધ થયા છે લીલા નિશાનમાં અને એની સામે 1,057 શેર્સની અંદર લાલ નિશાનમાં દબાણ સાથે કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ જોઈ લઈએ. ગેનર્સથી શરૂઆત કરીએ. બજાજ ફાઇનાન્સ આજનો ટોપ ગેનર 4%ની મજબૂતી સાથે આપણે બનતો જોઈ શકીએ છીએ. ત્યારબાદ નેસ્લે ઇન્ડિયા 3.90%ની મજબૂતી ત્યાં પણ બની છે. બજાજ ફિન્સર્વમાં 3.20%ની મજબૂતી અને એશિયન પેઇન્ટ્સ આજે 2.46% જેવો મજબૂતી સાથે બંધ થયો છે અને ત્યારબાદ એચડીએફસી લાઈફ, ટ્રેન્ડ, જીઓ ફાઇનાન્શિયલ અને એલએનટી પણ 2.25 થી 2.5%ની વચ્ચે મજબૂત થતા આપણને જોવા મળ્યા છે. ઘટનારા સ્ટોક ઉપર નજર કરી લઈએ. ઘટનારા સ્ટોકમાં બજાજ ઓટોનું કાઉન્ટર 1.15%ના દબાણ સાથે અહીં આગળથી બંધ થતું આપણને જોવા મળ્યું છે. ટાટા મોટર્સમાં પણ 1.16%નું દબાણ, ઇન્ફોસિસ 1.4%નું દબાણ અને ટેક મહિન્દ્રામાં પણ 0.61%નું દબાણ આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત પણ મેક્સ હેલ્થકેર, ટાટા કન્ઝ્યુમર, ડોક્ટર રેડ્ડીઝ અને મારુતિ સુઝુકી પણ દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. હવે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાગિયા. અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજે તહેવારી મૂડમાં બજાર આવી હોય એવી કંઈક સ્થિતિ આપણને બનતી જોવા મળી. આપનો શું મત બની રહ્યો છે? પહેલાં નિફ્ટીની વાત કરી લઈએ. નિફ્ટીમાં જે આજે 25,300ની ઉપર ક્લોઝિંગ થયું છે તો આ મૂડ માહોલ આવતીકાલે પણ યથાવત રહી શકે. નિફ્ટીની સ્ટ્રેટેજી તમે કઈ રીતે અપનાવવાની સલાહ આપશો? ગુડ ઇવનિંગ એવરીવન. અને જો વાત કરીએ માર્કેટમાં, આજે માર્કેટમાં આપણે એક સારી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે. પણ જો નિફ્ટીમાં વાત કરીએ તો એક 25,450નો એક ઝોન છે જેને હું એક રેઝિસ્ટન્સ તરીકે જોઈ રહ્યો છું. તો એક સલાહ રહેશે કે જો કોની પાસે હોલ્ડિંગ છે બાઇંગ સાઇડનું તો આ લેવલની આજુબાજુ પ્રોફિટ બુક નહીં ચાલવું જોઈએ. એક રેઝિસ્ટન્સ લેવલ છે અને ડબલ ટોપ પેટર્ન પણ ફોર્મેશન આ લેવલની આજુબાજુ થઈ શકે છે. તો નિફ્ટીમાં જો કોની પાસે બાઇંગ છે તો 25,400 પર જ ફક્ત એક પ્રોફિટ બુક કરીને ચાલવું જોઈએ. વાત કરીએ બેંક નિફ્ટીમાં
તો બેંક નિફ્ટીમાં પણ જે પ્રમાણે જોઈએ તો એક જોવામાં આવે ઇન્ટરમીડિયેટ ટાઈમમાં 75 મિનિટ ટાઈમમાં જો નજર કરીએ તો આપણે અહીંયા એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને અહીંયા પણ એક 56,800-57,000નો એક ઝોન છે જેને હું રેડિસ્ટન્સ તરીકે જોઈ રહ્યો છું. તો બેંક નિફ્ટીમાં પણ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો આમાં પણ એક પ્રોફિટ બુકિંગ ચાલવું જોઈએ. બાઇંગ સાઇડમાં બંને ઇન્ડેક્સમાં પ્રોફિટ બુકિંગ ચલાવે છે અને સેલિંગ સાઇડના હજુ કોઈ પણ પ્રકારના કન્ફર્મેશન મળી નથી. તો હાલમાં નવી કોઈ પણ પોઝિશન માટે નિફ્ટી બેંક નિફ્ટીમાં એક એવોર્ડની ચલાવે છે. ઓકે, તો આપ પ્રોફિટ બુક કરવાની સલાહ આપી રહ્યા છો. નીચેની તરફ કયા ટાર્ગેટ જોઈ રહ્યા છો? સ્ટોપ લોસ કયા રાખવાના રહેશે નિફ્ટી બેંક અને બેંક નિફ્ટીમાં? નિફ્ટી બેંક અને બંનેમાં નવી એન્ટ્રી માટે હાલમાં એવોર્ડની સલાહ છે, પરંતુ બંને ઇન્ડેક્સમાં જો કોઈની પાસે બાઇંગ છે તો હાલમાં એક લેવલ જોઈએ છે રેઝિસ્ટન્સ, તો બંને ઇન્ડેક્સને પ્રોફિટ બુક કરીને ચાલવું જોઈએ. સેલિંગ માટે હાલમાં વેટ એન્ડ વોચની સલાહ છે. તો આ અહીં આગળથી એક ખાસ પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ બની રહી છે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે. અને ત્યારે જ અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર જો નશો કરી લઈએ તો ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની સલાહ ઉપર નશો કરી લઈએ તો એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 25,323ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,390થી લઈને 25,505નો અને સ્ટોપ લોસ 25,250નો રાખવાની સલાહ કુનાલ પરાર તરફથી. હવે નજર કરીએ CWAના રાકેશ પૂજારાની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 25,323ની આસપાસ. તેઓ ટાર્ગેટ જોઈ રહ્યા છે 25,500થી લઈને 25,700 સુધીનો. સ્ટોપ લોસ 24,900નો રાખવાની સલાહ રાકેશ પૂજારા તરફથી. તો આપણે અહીં આગળથી નિફ્ટીની સ્ટ્રેટેજી તો જાણી છે. હવે અમિતજી સાથે આપણે આજના સ્ટોક વિશેની ચર્ચામાં આગળ વધીશું. અમિતજી, આજે જે NBFCsને લગતી કંપનીઓ છે એમાં સારી મજબૂતી બની. બજાજ ટ્વિન્સ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ 4% આસપાસની મજબૂતી દર્શાવી રહ્યા હતા. આ ઉપરાંત L&T ફાઇનાન્સ હોય, ચોલા ફાઇનાન્સ હોય, આમાં પણ આ જ રીતની 3-3.5% મજબૂતી બની છે. તો અહીંયાથી શરૂઆત કરીએ, કઈ રીતનો વ્યૂ આપને NBFCsમાં બની રહ્યો છે? નિફ્ટીમાં જો જોવામાં આવે તો બજાજ ફાઇનાન્સ પર નજર કરીએ, આમાં એક આપણે આજે 4%ની એક સ્ટાન્ડર્ડ રેન્જ જોવા મળી છે. જો કોઈની પાસે છે તો હોલ્ડ કરીને ચાલુ જોઈએ. ઉપરમાં 1100 અને 1180 ના લેવલ બજાજ ફાઇનાન્સમાં જોવા મળી શકે છે અને સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 1000નો. નવી એન્ટ્રી માટે હાલમાં એવોર્ડની સલાહ છે. પ્રાઇસ ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરી રહ્યું છે, તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 1000નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ. ઉપરમાં 1100 અને 1180 ટાર્ગેટ માટે. વાત કરીએ ચોલા ફાઇનાન્સમાં, તો ચોલા ફાઇનાન્સ પર જો નજર કરીએ તો આપણે અહીંયા એક સારી એવી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે અને આમાં પણ પ્રાઇસ આપણે ઓલમોસ્ટ પ્રીવિયસ હાઈ અને ઓલ ટાઈમ હાઈનું એક બ્રેકઆઉટ થતું જોવા મળ્યું છે. તો આમાં પણ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. એક સારી વોલ્યુમ સાથે આજે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. ઉપરમાં 1780 અને 1850 લેવલ ચોલા ફાઇનાન્સમાં પણ જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી ચોલા ફાઇનાન્સની, બજાજ ફાઇનાન્સની આપણે ખાસ કરીને વાત કરી છે અને NBFCs બાદ બેંક્સની વાત કરી લઈએ. બેંકમાં પ્રાઇવેટ બેંકમાં આપણે જોઈએ તો કાઉન્ટર સ્પેસિફિક મૂવ રહ્યા. HDFC, ICICI બેંક થોડા ફ્લેટિશ રહ્યા છે, નાની રેન્જમાં રહ્યા છે. એક્સિસ બેંકમાં દબાણ બન્યું છે, પણ PSU બેંકે આજે આપણને સારી ખરીદારી બતાવી છે. SBI બેંકની વાત કરીએ 1% જેવી મજબૂત. મહારાષ્ટ્ર બેંકમાં એક મોટો ઉછાળો આવતો આપણને જોવા મળ્યો છે. લગભગ મહારાષ્ટ્ર બેંકની વાત કરીએ તો 7%ની ઉપરની મજબૂતી, સારા પરિણામોની અસર. યુકો બેંક જેવી બેંક પણ પોઝિટિવ રહી છે. તો બેંક્સમાંથી આપ કઈ રીતની સલાહ આપશો? બેંક્સમાં પ્રાઇવેટ સેક્ટરની બેંક્સને હાલમાં એવોર્ડની સલાહ છે, પરંતુ PSU બેંકની વાત કરીએ તો એક છે મહારાષ્ટ્ર બેંક ઓફ મહારાષ્ટ્રમાં જો નજર કરીએ તો અહીંયા એક એઝ પર વેવ એક ફિફ્થ વેવ હાલમાં રનિંગ છે. આપણે એક ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ જોવા મળીએ છે અને પ્રાઇસ બધા ટાઈમ ફ્રેમમાં મૂવિંગ એવરેજ પર ઉપર ટ્રેડ કરી રહ્યું છે. તો આ સ્ટોક દરેક જગ્યાએ બાય કરવો જોઈએ. બેંક ઓફ મહારાષ્ટ્ર ઉપરમાં આપણે એક વારના 70 અને 85 સુધીના લેવલ પણ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. વાત કરીએ SBIમાં, તો SBIમાં પણ જો નજર કરીએ તો અહીંયા એક આપણે જ્યારે પણ આપણે 840 લેવલનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું, એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ હતો. ત્યારબાદ આપણે વીકલીમાં ફોલોઅપ કેન્ડલ્સ પણ જોવા મળી છે. તો જો SBI પણ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. ઉપરમાં 980 અને 1050 ટાર્ગેટ SBI બેંકમાં પણ જોવા મળી શકે છે. નવી એન્ટ્રી માટે SBIમાં હાલમાં એવોર્ડની સલાહ છે, પરંતુ જેની પાસે હોલ્ડિંગ છે એ હોલ્ડ કરીને ચાલવું. ઓકે, તો SBIની અંદર હોલ્ડ કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી જોવા મળી રહી છે અને આપણે બેંક્સની અહીં આગળથી ખાસ કરીને વાત કરી છે.
આ ઉપરાંત એફએમસીજીના સ્ટોકમાં પણ આજે આપણને સારી ખરીદારી જોવા મળી છે. નેસ્લે ઇન્ડિયા પણ 3.90%, એટલે લગભગ 4%ની આસપાસની મજબૂતી દર્શાવી રહ્યો હતો. એચયુએલ પર પણ નજર કરી લઈએ, ત્યાં પણ 0.5%થી ઉપરની મજબૂતી બની હતી. ટાટા કન્ઝ્યુમરમાં 0.40%ની આસપાસનું દબાણ બન્યું છે. એફએમસીજી માટે આપની સલાહ કઈ રીતની બનશે, અમિતજી? વાત કરીએ નેસ્લેમાં, તો નેસ્લેમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને ઉપરમાં આપણે એકવાર 1380 લેવલ નેસ્લેમાં જોવા મળી શકે છે. દરેક જગ્યાએ નેસ્લે ઇન્ડિયા બાય કરીને કરવું છે. વાત કરીએ હિન્દુસ્તાન યુનિલિવરમાં, જે એક દિગ્ગજ કંપની છે એફએમસીજીમાં, તો હિન્દુસ્તાન યુમાં પણ જો વાત કરીએ તો આમાં પણ આપણે એક પ્રાઇઝમાં એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. પ્રાઇઝ જોવામાં આવે વીકલી ટાઈમ ફ્રેમમાં ફિબોનાચી અને મૂવિંગ એવરેજ સપોર્ટ લઈ ગયું છે. તો આમાં પણ એક દરેક જગ્યાએ બાઇંગ કરવું જોઈએ. ઉપરમાં 2680 અને 3000 લેવલ એચયુએલ પણ જોવા મળી છે. ઓકે, તો અહીંયા આગળથી એક ખાસ સલાહબંધી જોવા મળી રહી છે. એચયુએલ અને નેસ્લે ઇન્ડિયાની આપણે વાત કરી. નેસ્લે ઇન્ડિયા પર બાય કરીને ચાલવાની સલાહ, બાય ડિપ્સ 1380ના ટાર્ગેટ માટે. ચર્ચાની અંદર જો આપણે આગળ વધીએ અને ખાસ કરીને આપણે જે રીતે ઓટો વેચાણના આંકડાઓ આજે આવતા જોયા અને ઓટો કાઉન્ટર્સની વાત કરીએ તો મિક્સ વ્યૂ અહીંયા આગળથી જોવા મળ્યો છે. ટાટા મોટર્સની તો અત્યારે આપણે એક દબાણ સાથે કામકાજ જોઈ રહ્યા છે, જ્યાં જે રીતે કંપનીઓ છૂટી પડવાના પણ એક સમાચારો છે, એને પગલે ફરી પાછું પ્રાઇસ ડિસ્કવરી થઈ રહી છે, એનું દબાણ છે. બજાજ ઓટો દબાણ તરફ રહ્યો છે, પણ ઘણા કાઉન્ટર એવા રહ્યા કે જ્યાં એક મજબૂતી પણ રહી છે. તો અમિતજી, ઓટો કાઉન્ટર્સમાંથી કયા કાઉન્ટર પર ફોકસ રાખવું જોઈએ? ઓટો સેક્ટરમાં હાલમાં ટાટા મોટર્સને એવોર્ડની સલાહ છે. એકવાર જે એમની એક કંપનીની એક ઇવેન્ટ છે એને એક કમ્પ્લીટ થવા દેવી જોઈએ, ત્યારબાદ એની પર પ્રાઇસ સ્ટ્રક્ચર પર આપણે ફોકસ કરી શકીએ. તો ટાટા મોટર્સમાં તો હાલમાં એવોર્ડની સલાહ છે. બીજો એક સ્ટોક છે જેબીએમ ઓટો. અગર જેબીએમ ઓટોમાં જો આપણે નજર કરીએ તો આપણે અહીંયા એક ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ જોવા મળ્યા છે. પ્રાઇસ હાલમાં એક 200ની એવરેજ પર સપોર્ટ લઈ ગઈ છે અને એક રાઉન્ડ બોટમ પેટર્નનું એક ફોર્મેશન પર આ સ્ટોકમાં થઈ રહ્યું છે. જેબીએમ ઓટો દરેક જગ્યાએ બાય કરવું જોઈએ. ઉપરમાં 930 અને 1050ના લેવલ જેબીએમ ઓટોમાં જોવા મળી શકે. આજે આપની પસંદગીના સ્ટોક કયા બની રહ્યા છે? ટ્રેડિંગ કોલ્સ તરીકે કયા કોલ્સ આપશો? આજે બે સ્ટોક આપવાનું પસંદ કરીશ. એક છે એજિસ લોજિસ્ટિક. અગર આ સ્ટોકમાં આપણે નજર કરીએ તો આપણે એક વીકલી ટાઈમ ફ્રેમમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન જોવા મળ્યું છે અને જ્યારે પણ એક એઝ પર વ્યૂ એક કરેક્શનની પેટર્ન કમ્પ્લીટ થાય ત્યારબાદ નવી એક ઇમ્પલ્સ સ્ટાર્ટ થતી હોય છે. એ જ ફોર્મેશન આપણે આ સ્ટોકમાં જોવા મળ્યા છે અને એક ફોલિંગ વેજ પેટર્ન પર અહીંયા આપણે બ્રેકઆઉટ જોવા મળીએ છીએ. તો એજિસ લોજિસ્ટિક બાય કરીને કરવું જોઈએ. એક 740ના સ્ટોપ લોસ સાથે ઉપરમાં 940 અને 1040ના લેવલ એજિસ લોજિસ્ટિકમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે ઇરેડા. અગર ઇરેડા ઉપર નજર કરીએ તો વીકલી ટાઈમ ફ્રેમમાં પ્રાઇસ આપણે એક સ્ટ્રોંગ સપોર્ટ ફિબોનાચી લેવલથી આપણે રિવર્સલ જોવા મળ્યું છે. ટ્રેન્ડ લાઇનનું પણ અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો ઇરેડા પણ બાય કરીને ચાલવું જોઈએ. 135ના સ્ટોપ લોસ સાથે ઉપરમાં 180 અને 200ના ટાર્ગેટ ઇરેડામાં જોવા મળી શકે. ઓકે, તો એજીસ લોજિસ્ટિકમાં ખરીદારી કરવાની એક સલાહ બની રહી છે, જ્યાં 740નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 940 અને 1040ના ટાર્ગેટ તમે અહીંયા બધા જોઈ શકો છો. અને બીજો જે અમિતજીને પસંદ આવી રહ્યો છે સ્ટોક, એ છે ઇરડાનો સ્ટોક. અહીંયા પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ. અહીંયા 200 સુધીના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે અને 135નો સ્ટોપ લોસ તમે રાખીને ચાલો. તો ઇરડા અને એજીસ લોજિસ્ટિકને ધ્યાને રાખો. ચર્ચાની અંદર આગળ વધીએ. અમિતજી, આજે રિયલ એસ્ટેટ સેક્ટરના સ્ટોકની અંદર સારી મજબૂતી જોવા મળી, જેમાં પ્રેસ્ટીજ એસ્ટેટની અંદર આપણે સારી એવી મજબૂતી બનતા જોઈ છે. આ ઉપરાંત ડીએલએફ હોય, ગોદરેજ હોય અને શોભાના કાઉન્ટરમાં પણ સારી મજબૂતી હતી. બધા જ સ્ટોક 2 થી 3% હતા, પણ જે પ્રેસ્ટીજ એસ્ટેટ છે એ 4.5% અને શોભા પણ લગભગ 4.5%ની આસપાસ મજબૂત થયો છે. કઈ રીતની આપની અહીંયા આગળથી કયા સ્ટોક પર ફોકસ રાખવાની સલાહ બનશે? આવનારા સમયમાં રિયલ એસ્ટેટ બધા સ્ટોક્સમાં એક નવું રિવર્સલ અને એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. પ્રેસ્ટીજ પર જોવામાં આવે તો અહીંયા એક 1670નું એક બ્રેકઆઉટ લેવલ જોઈ છે, જેનું આપણે આજે બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. તો પ્રેસ્ટીજ દરેક જગ્યાએ બાય કરવું છે. ઉપરમાં 1830 અને 2050ના લેવલ પ્રેસ્ટીજ જોવા મળી શકે છે. વાત કરીએ ડીએલએફ, તો ડીએલએફ પણ જો નજર કરીએ તો આપણે અહીંયા એક એબીસી પેટર્નનું ફોર્મેશન જોવા મળી રહ્યું છે અને પ્રાઇસ હાલમાં જે એક રિવર્સલ છે તે એક 720નો સ્ટ્રોંગ સપોર્ટ, જ્યાં મૂવિંગ એવરેજ અને ફિબોનાચી લેવલથી આપણે આમાં એક રિવર્સલ જોવા મળ્યું છે અને એક બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યો છું 800નું.
તો એકવાર ડીએલએફમાં જો 800ના લેવલના બ્રેકઆઉટ થશે એવું પછી એમાં અપસાઇડની મોમેન્ટમ એક કન્ટિન્યુ જોવા મળી શકે છે અપ ટુ 900 અને 1000 લેવલ સુધી. તો ડીએલએફમાં જો એકવાર 800નું બ્રેકઆઉટ થાય તો આમાં એક ફ્રેશ એન્ટ્રી કરી શકાય છે 900 અને 1000ના ટાર્ગેટ. ઓકે, તો ડીએલએફમાં 800ના બ્રેકઆઉટ બાદ અહીં આગળથી નવી એન્ટ્રી કરવાની સલાહ બની રહી છે 900 અને 1000ના ટાર્ગેટ માટે. તો આ અહીંયાથી આપણે ખાસ કરીને રિયલ એસ્ટેટના કાઉન્ટરની વાત કરી છે. આ ઉપરાંત જો વધુ સ્ટોકની ચર્ચા કરી લઈએ, એક ટાટા કમ્યુનિકેશનના સ્ટોકની પણ વાત કરી લઈએ. અહીંયા પણ પરિણામોની અસર રહી અને આ સ્ટોકમાં પણ એક સારો ઉછાળો આપણને જોવા મળ્યો છે. લગભગ 4.5% જેવી મજબૂતી બની છે. અહીંયા આપની સલાહ કઈ રીતની બનશે? નજર કરીએ તો આપણે એક 1840નું એક લેવલ હતું જેનું આપણે એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે વોલ્યુમ સાથે અને ફોલોઅપ કેન્ડલ્સ પણ જોવા મળી છે. આ એક તેજી ઉપરમાં 2000 અને 2150ના લેવલ સુધી ઉપર જઈ શકે છે. તો જો કોની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ અને અહીંયા એક સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ 1880નો. નવી એન્ટ્રી માટે આ સ્ટોકમાં હાલમાં એવોર્ડની સલાહ છે, પરંતુ જો કોની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરવું જોઈએ ઉપરમાં અપ ટુ 2170ના ટાર્ગેટમાં. ઓકે, તો હોલ્ડની સલાહ અહીં આગળથી બની રહી છે 2100ની ઉપરના ટાર્ગેટ માટે. અહીં આગળથી હોલ્ડ કરીને ચાલો. ટાટા કમ્યુનિકેશન્સમાં જો પોઝિશન છે તો આ એક ખાસ સલાહ બની રહી છે. હવે આપણે વાત કરી લઈએ આઈટી સ્ટોક્સની. આઈટી સ્ટોક્સમાંથી ઇન્ફોસિસ, વિપ્રો એના અમુક કાલે રિઝલ્ટ્સ પણ આવવાના છે, પણ એના પહેલાં ઇન્ફોસિસમાં આજે આપણને દબાણ બનતું જોવા મળ્યું છે. વિપ્રોની ઉપર પણ જો નજર કરી લઈએ કે કઈ રીતનું કામકાજ આજે રહ્યું. વિપ્રો થોડો પોઝિટિવ રહ્યો છે 0.5% આસપાસનો. કઈ રીતે આપની સલાહ બનશે આ બે કાઉન્ટર અથવા અન્ય આઈટી સ્ટોક્સમાંથી ક્યાં ફોકસ રાખવું જોઈએ? અગર વાત કરીએ ઇન્ફોસિસની ઉપર તો પ્રાઇસ હાલમાં એક ડાઉન ટ્રેન્ડમાં છે, ટ્રેન્ડલાઇનની પણ નીચે છે અને ડેલી વીકલી ટાઈમમાં જોઈએ તો આપણે મૂવિંગ એવરેજની પણ નીચે હાલમાં પ્રાઇસ ટ્રેડ કરી રહી છે. પરંતુ એક બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યો છું 1550નું. ઇન્ફોસિસમાં એકવાર જો 1550ના બ્રેકઆઉટ હોય તો એક સારી અપસાઇડની મોમેન્ટમ ઇન્ફોસિસમાં જોવા મળી શકે. તો એકવાર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. એકવાર 1550ના બ્રેકઆઉટ થાય તો નવી એન્ટ્રી આ સ્ટોક માટે કરી શકાય છે ઉપરમાં 1750 અને 1850ના ટાર્ગેટ માટે. તો એક વેટ એન્ડ વોચની સલાહ છે ઇન્ફોસિસ માટે. બ્રેકઆઉટ લેવલ જે છે 1550નું એના બ્રેકઆઉટ ઉપર આ સ્ટોકમાં બાય કરીને ચાલવું. ઓકે, તો અહીંયા આગળથી બ્રેકઆઉટ બાદ ઇન્ફોસિસમાં બાય કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો આપણે ખાસ કરીને આઈટી સ્ટોક્સની પણ વાત કરી છે અને હવે આગળ વધુ સ્ટોક્સની જો આપણે ચર્ચા કરી લઈએ, મેટલ સેક્ટરના સ્ટોકની વાત કરીએ. અહીંયા આગળ આપણને હિન્દુસ્તાન કોપરમાં એક ખૂબ સારો વધારો જોવા મળ્યો છે 3.5%ની આસપાસનો. આ ઉપરાંત જે ટાટા સ્ટીલ છે એમાં પણ 1.5%ની આસપાસની મજબૂતી જોવા મળી છે. કઈ રીતની આપની સલાહ બનશે મેટલ સેક્ટરના સ્ટોકમાંથી, અમિતજી? હિન્દુસ્તાન કોપરમાં જો નજર કરીએ તો એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન હતું જે ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યો છું. જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. એક ટ્રેડિંગ સ્ટોપ મેન્ટેન કર્યો 320નો અને હોલ્ડ કરીને ચાલવું જોઈએ. એકવાર ઉપરમાં 360 અને 400 સુધીના લેવલ પર હિન્દુસ્તાન કોપરમાં જોવા મળી શકે છે. નવી એન્ટ્રી માટે હાલમાં એવોર્ડની સલાહ છે, પરંતુ કોની પાસે હોલ્ડ છે તે હોલ્ડ કરીને ચાલવું જોઈએ. વાત કરીએ ટાટા સ્ટીલમાં, તો ટાટા સ્ટીલમાં પણ એક રેઝિસ્ટન્સ લેવલ જે હતું 160નું આપણે એનું એક સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું. ત્યારબાદ પ્રાઇસમાં આપણે ફોલોઅપ કેન્ડલ્સ પણ જોવા મળી છે. ટાટા સ્ટીલ પણ જો કોની પાસે છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. ઉપરમાં 185 અને 200ના ટાર્ગેટ ટાટા સ્ટીલ પણ જોવા મળી શકે છે અને અહીંયા સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ 165નો. નવી એન્ટ્રી માટે ટાટા સ્ટીલમાં પણ એક એવોર્ડની સલાહ છે. પ્રાઇસ હાલમાં એક વેલ્યુએશન પ્રમાણે થોડી ઉપર છે, તો નવી એન્ટ્રી માટે એવોર્ડની સલાહ છે, પરંતુ જો કોની પાસે હોલ્ડિંગ છે તો 165નો અહીંયા સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. ઉપરમાં 185 અને 200ના ટાર્ગેટ. ઓકે, તો આ આપણે મેટલ સ્ટોક પર કયા સ્ટોક પર કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની છે એની ખાસ ચર્ચા અહીં આગળથી કરી છે. હવે વધુ સ્ટોકની ચર્ચા કરી લઈએ. એશિયન પેઇન્ટ્સનું કાઉન્ટર આજે 2.5% સુધીની અપસાઇડ બતાવી રહ્યું હતું. પ્રિસાઇઝલી વાત કરીએ 2.46% મજબૂતી સાથે આ કાઉન્ટર બંધ થયું છે. એશિયન પેઇન્ટ્સના કાઉન્ટરના ચાર્ટ આપને કેવા લાગે છે? અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે, અમિતજી? એશિયન પેઇન્ટમાં અગર નજર કરીએ તો આપણે અત્યારે પણ પ્રાઇસ પ્રીવિયસ અરાઉન્ડ 35%ના બોટમ પર છે. એક ફ્લેટ કરેક્શન પેટર્ન અહીંયા હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને આવનારા દિવસોમાં આમાં એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. અને જો આપણે જોઈએ પાછલા 3 વર્ષથી પ્રાઇસ એક સાઇડ વેઝ ટુ ડાઉન સાઇડની પેટર્નમાં છે અને અહીંયા હું બોટમ આઉટ જોઈ રહ્યો છું. પ્રાઇસ અગર જોવામાં આવે તો એક લોંગ ટર્મમાં ટ્રેન્ડ લાઇન ના સપોર્ટ ઉપર છે અને એક સારી એવી આજે વોલ્યુમ સેટઅપને બાઇંગ પણ જોવા મળી છે. એશિયન પેઇન્ટ્સ દરેક ગેટરે બાય કરવું જોઈએ. ઉપરમાં 2650 અને 3050ના ટાર્ગેટ.
ઓકે, 2650 3000ના ટાર્ગેટ માટે એશિયન પેઇન્ટ્સને ઘટાડે બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. અમે જે આપણે રિયલ એસ્ટેટના સ્ટોકની ચર્ચા કરી લીધી, સાથે સિમેન્ટની વાત આપણી કરવાની બાકી રહી છે. સિમેન્ટ સ્ટોકમાં પણ આજે અલ્ટ્રાટેક સિમેન્ટ જેવા કાઉન્ટર 2% જેવી મજબૂતી દર્શાવી રહ્યા હતા. તો આ કાઉન્ટર કે અન્ય કોઈ કાઉન્ટર ક્યાં તમે સિમેન્ટમાંથી એક સલાહ આપશો? અલ્ટ્રાટેક સિમેન્ટમાં જો નજર કરીએ તો આપણે એક વીકલી ટાઈમ ફ્રેમમાં આપણા એક રાઇઝિંગ વેજ પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે અને પ્રાઇસ એક લોઅર સપોર્ટથી બાઉન્સ બેક થઈ રહ્યું છે. તો આમાં એક નવી એન્ટ્રી કરી શકે છે. ઉપરમાં 13,100 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે જેકે લક્ષ્મી સિમેન્ટ. તો જેકે લક્ષ્મી સિમેન્ટમાં જો નજર કરીએ તો પ્રાઇસ હાલમાં એક એઝ પર વેવ એક ઇમ્પલ્સમાં કન્વર્ટ છે અને એક દરેક ઘટાડે આ સ્ટોકમાં પણ બાય કરી શકાય છે. પ્રાઇસ હાલમાં વીકલી ટાઈમમાં એક ફિબોનાચી અને મૂવિંગ એવરેજના સપોર્ટ પર એક બુલિશ પેટર્નનું ફોર્મેશન પણ થઈ રહ્યું છે. તો જેકે લક્ષ્મી સિમેન્ટ પણ બાય કરી શકાય છે ઉપરમાં 1,000 અને 1,080 ટાર્ગેટ. ઓકે, તો જેકે લક્ષ્મી સિમેન્ટ ઉપર પર ખરીદારી કરવાની સલાહ 1,000-1,080ના ટાર્ગેટ માટે જેકે લક્ષ્મી સિમેન્ટને ખરીદી કરીને ચાલી શકો છો. હવે ઇન્ટરગ્લોબ એવિએશનના કાઉન્ટર પર નજર કરી લઈએ. આ કાઉન્ટર આજે 0.5%ની મજબૂતી સાથે બંધ થયું છે. આ સપ્તાહમાં પોઝિટિવ કામકાજ દર્શાવી રહ્યું છે અને હવે દિવાળીઓની પણ એક ઇમ્પેક્ટ અહીં આગળથી આવતી જોવા મળી શકે છે. તો કઈ રીતે આપ આ ઇન્ટરગ્લોબ એવિએશનના કાઉન્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો? ઇન્ટરગ્લોબ એવિએશનમાં એક આપણે 6,200ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. પ્રાઇસમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. દરેક ઘટાડે આ સ્ટોક બાય કરી શકાય છે અને એક 5500 સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કર્યો છે ઉપરના 6200 અને 6500ના ટાર્ગેટમાં. ઓકે, 5500ના સ્ટોપ લોસ રાખીને અહીંયા આગળથી 6200 સુધીના ટાર્ગેટ માટે ઇન્ટરગ્લોબ એવિએશનને બાય કરીને ચાલી શકો છો. આ સલાહ બની રહી છે અને ત્યારે જ અમિતજી સમય છે આપની પાસેથી રજા લેવાનો. તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ સર. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.